મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આપનો દિલીપ ગુજરાતી। મિત્રો આજે એક એવા સ્થળની મુલાકાત લેવા આવ્યા છીએ અને તમને બતાવવા આવ્યા છીએ જે ખરેખર પૌરાણ સાથે જોડાયેલું છે, ઉપનિષદો સાથે જોડાયેલું છે। જી હા મિત્રો, શામળાજી એટલે કે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે એક પૌરાણિક જે કહી શકાય એવું સ્થળ છે જેનું નામ છે હરિશ્ચંદ્રની ચોરી। જી હા મિત્રો, હરિશ્ચંદ્રની ચોરી શું છે તેનો ઇતિહાસ એ પણ અમે તમને બતાવીએ। અને મિત્રો જ્યારે આવીએ ત્યારે આ પ્રકારનું આખું લોકેશન છે અને સામે મિત્રો તમે જુઓ 10મી સદીનું આ બાંધકામ છે, 10મી સદીનું આ બાંધકામ છે મિત્રો તમે જુઓ। અને અહીંયા આખું જ પુરાતન વિભાગ દ્વારા એ બોર્ડ પણ લગાવેલું છે મિત્રો, હરિશ્ચંદ્રની ચોરી શામળાજી પુરાણ સાથે સંલગ્ન। તો મિત્રો જુઓ આ ગેટ છે અને અંદર આ મંદિર આવેલું છે હરિશ્ચંદ્રની ચોરી। તો અંદર જઈને તમને બતાવીએ કેવું આ મંદિર છે। તો જુઓ મિત્રો આ પ્રકારે આખું મંદિર આવેલું છે અને આ મંદિર આ પ્રકારે છે, પ્રાચીન પથ્થરોનું બનેલું છે મિત્રો। તમે જોઈ શકો છો આ સરસ મજાનો આખો ગેટ છે। તમે જુઓ મિત્રો 10મી સદીનું બાંધકામ માનવામાં આવે છે અને આખું જે તોરણ હોય એ પ્રકારે ખૂબ સુંદર અને પ્રાચીન કહી શકાય એવો આ લુક તમે જોઈ શકો છો। આ ગેટ પ્રાચીન છે, આ પથ્થરો પણ મિત્રો ખૂબ પ્રાચીન છે। જુઓ તમે આ પથ્થર પણ ખૂબ પ્રાચીન ગણવામાં આવે છે, તમે જોઈ શકો છો મિત્રો। આ છે પ્રાચીન પથ્થરો મિત્રો, સુંદર કોતરકામની ધરાવે છે। તમે નિહાળી શકો છો આ પ્રકારનું આખું જ લોકેશન જોવા મળે છે। જુઓ મિત્રો આ આખું જ તમે કોતરકામની જોઈ શકો છો, ખૂબ સુંદર અને પ્રાચીન છે। જુઓ મિત્રો આ પ્રકારે આખી જ કોતરકામની જોવા મળે છે। અહીંયા ખૂબ સુંદર આ મંદિર છે અને અતિ પ્રાચીન મંદિર છે મિત્રો। 10મી સદીમાં બનાવી હોય એવું પુરાતન વિભાગ દ્વારા બોર્ડ લગાવ્યું છે। આ પ્રકારે મિત્રો આવી અને તમે જુઓ આ રહ્યું આખું જ મંદિર તમે જોઈ શકો છો મિત્રો, પ્રાચીન મંદિર છે, 10મી સદીનું મંદિર છે અને હરિશ્ચંદ્રના લગ્ન મિત્રો અહીંયા થયા હતા તેવું માનવામાં આવે છે। તો આ છે મિત્રો મંદિર, અમે તમને અંદરથી પણ બતાવીએ અને બહારથી પણ બતાવીએ, ખૂબ સુંદર આ મંદિર છે મિત્રો। જુઓ આ છે આખું મંદિર, અમે તમને ઝડપથી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ આખો જ તમે મંડપ ટાઈપ ગર્ભગૃહ જોઈ શકો છો, ખૂબ સુંદર આ બાંધકામ છે અને 10મી સદીનું છે મિત્રો। તમે જુઓ અંદર તમને મિત્રો બતાવી આ ગુંબજ તમે જુઓ, પ્રાચીન ગુંબજ છે। જુઓ મિત્રો પથ્થરોથી બનેલો છે, કદાચ લાલ પથ્થરોનો ઉપયોગ થયો હોય એવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે। અને મિત્રો આ પ્રકારે આખો ગેટ તમે જોઈ શકો છો પથ્થરનો અને અંદર બેઠક તમે જોઈ શકો છો। જો કે અત્યારે કોઈ પણ પ્રકારની મૂર્તિ જણાતી નથી, પરંતુ જે તે વખતે કદાચ મૂર્તિ હોય પણ શકે છે। ખૂબ સુંદર આ મંદિર છે મિત્રો, 10મી સદીનું મંદિર છે। લગભગ આ સ્થળ વિશે ઘણા લોકો જાણતા નથી। આ સ્થળને હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખવામાં આવે છે। અને આ મિત્રો તમે જુઓ આ પ્રકારે આખા જ પથ્થરો જે સ્તંભ છે તમે જોઈ શકો છો મિત્રો, બધા જ આજુબાજુ સ્તંભ છે। આ આખા જ સ્તંભ ઉપર આ મંદિર નિર્માણ પામ્યું છે। ખૂબ સુંદર બધું જ મંદિર તમે મિત્રો જોઈ શકો છો, પથ્થરોનું બનેલું છે અને અતિ પ્રાચીન મંદિર છે। તો મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર સાથે એક એવો પણ ઇતિહાસ જોડાયેલો છે કે પૌરાણિક રાજા હરિશ્ચંદ્રના લગ્ન આ મંદિર ખાતે થયા હતા, એટલે આ મંદિરને હરિશ્ચંદ્રની ચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે એ જ સદીમાં આ મંદિર બન્યું હશે, એટલે કે એવી પણ એક ચોખવટ જાણવા મળે છે કે કદાચ આ મંદિર 10મી સદીમાં બન્યું હોય। જો કે મત મતાંતરો તો જોવા મળે છે, પરંતુ આ મંદિર 10મી સદીમાં બન્યું હોય એવું જાણવા મળે છે મિત્રો। આજુબાજુ આખો જ પહાડી એરિયા છે અને ડુંગરોની વચ્ચે આ મંદિર જોવા મળે છે। હા તો મિત્રો અમારો ઐતિહાસિક વિડીયો જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે।